નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારીના કમલમ ખાતે વિકસિત ભારતનો અમૃતકાળ સેવા સુશાસન ગરીબ કલ્યાણના 11 વર્ષ નિમિત્તે જિલ્લા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યશાળાના આયોજનની અંદર મુખ્ય પ્રવક્તા તરીકે મારુતિસિંહ ઓટોદરિયા કે જેઓ પ્રદેશ ઇન્ચાર્જ છે સેવા સુશાસન વર્ષના, એમના દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું, કાર્યશાળા લેવામાં આવી હતી। સાથે જ આ કાર્યશાળાની અંદર નવસારી જિલ્લાના 3 ભાજપના જે ધારાસભ્યો છે, જિલ્લા અધ્યક્ષ છે, એમના સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વાત જો કરવામાં આવે તો એમના દ્વારા 11 વર્ષના સુશાસનની અંદર જે યોજનાઓ અને જે યોજનાઓ થકી લાભાર્થીઓને લાભ મળ્યા છે અને એનો પ્રચાર અને પ્રસાર ઘર ઘર સુધી પહોંચે એ ભાવનાથી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, તો સાથે જ સિનિયર નેતા અને જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ, ગણદેવીના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી નરેશભાઈ સહિત નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યશાળાની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એમણે આ 11 વર્ષના સુશાસનમાં કયા કયા તબક્કા આવરી લેવામાં આવ્યા છે અને જેનો લાભ જનતાને મળ્યો છે એનો પ્રચાર અને પ્રસાર ઘર ઘર સુધી પહોંચે એ ભાવનાથી કાર્યશાળાની અંદર ભાગ લીધો હતો। તો આ પ્રસંગે મારુતિસિંહ ઓટોદરિયા શું જણાવે, ચાલો આપણે સાંભળીએ। દેશના પ્રધાનમંત્રી, આપણા સૌના વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અમૃતકાળના 11 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સંકલ્પ સિદ્ધિ સુધીના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં આ કાર્યક્રમની કાર્યશાળા કરવા જઈ રહી છે, જેમાં સેવાકીય પ્રવૃત્તિ પણ થનાર છે, યોગનું પણ નિદર્શન થનાર છે અને કટોકટીનો કાળો દિવસની પણ લોકોને જાણકારી આપનાર છે। શ્યામા પ્રસાદ મુખર્જીની 23મી તારીખે બલિદાન દિન તરીકે પણ ઉજવવા જઈ રહ્યું છે। કેચ ધ રેન, આપણા જલમંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ કે જે સમગ્ર દેશમાં આવનારા દિવસોમાં જળ માટે નહીં ક્રાંતિ થનારી છે, જળ માટે યુદ્ધ થવાનું છે એવું લોકોમાં વાત ચાલી રહી છે, ત્યારે આપણને આપણા દેશમાં જળની પાર્ટી લોકો વચ્ચે લઈને જઈ રહી છે, સુવર્ણકાળ તરફ આગળ વધી રહી છે અને સેવા સુશાસનના 11 વર્ષના જે કામો કર્યા છે, જે હમણાં તમે બધા સાક્ષી છો કે પાકિસ્તાને જે પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓને જે નિર્મમ હત્યા કરી હતી, તેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સિંદૂર ઓપરેશન કરીને 9 જેટલા આતંકવાદી આંકડાઓના ઠેકાણાઓને નેસ્તા નાબૂદ કરી દીધા છે। કોરોનાની મહામારી હોય, અસંખ્ય કામો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયા છે, ત્યારે એની વાતો લઈને અમે લોકો સુધી આવનારા દિવસોમાં જવાના છીએ। આ પ્રમાણે આજરોજ કમલમ ખાતે વિકસિત ભારતનો અમૃતકાળ સેવા સુશાસન ગરીબ કલ્યાણના 11 વર્ષ નિમિત્તે જિલ્લા કાર્યશાળાનું આયોજન રાખવામાં આવ્યું હતું। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।